તો વિદ્યાર્થીઓ આપણે આગળ કન્ટિન્યુ કરીએ. આપણે ઉત્પ્લાવકતા અને ઘનતા વિશે જોઈ લો તો લાસ્ટ લેક્ચરમાં સૌથી લાસ્ટમાં. અને હવે આપણે ભણવાનું છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. એની અંદર હું તમને ઉત્પ્લાવકતા વિશે પણ સમજાવીશ. તો અહીંયા જો અહીંયા એક પાત્રની અંદર પાણી ભરેલું છે. આની અંદર આપણે પથ્થર ડુબાડીએ છીએ. આપણે કંઈક એ વાત કરી લીધી કે કૂવામાં કે ટાંકામાં જ્યારે આપણે પાણી ડોલથી ખેંચતા હોઈએ ત્યારે જેટલી વખત ડોલ પાણીની અંદર હોય તેટલી વખત આપણને વજન ઓછો લાગે છે, પણ જ્યારે ડોલ પાણીથી બહાર આવે છે ત્યારે આપણને વજન છે વધુ લાગે છે. તો વિદ્યાર્થીઓ થાય છે શું? એટલા સમય દરમિયાન જે પાણી છે એ પાણી ડોલ ઉપર બળ લગાડે છે ઉપરની તરફ, મતલબ કે ડોલને ઉપર તરફ ધક્કો મારે છે. અને આ જે ધક્કો છે એને આપણે કહીએ છીએ ઉત્પ્લાવકતા. તો કોઈ પણ વસ્તુ પર કેટલો ધક્કો લાગી શકે એ કેના ઉપર ડિપેન્ડ કરશે, બરાબર? કોઈક વસ્તુ પાણી ઉપર ડૂબે છે, કોઈક વસ્તુ પાણી ઉપર તરે છે, એ પણ ઉત્પ્લાવકતા ઉપર જ આધાર છે. કોઈક વસ્તુ છે એના ઉપર પાણી ખૂબ જ વધારે ધક્કો લગાવી શકતું હોય તો એ વસ્તુ છે પાણીની સપાટી ઉપર તરવા લાગશે. કોઈક વસ્તુ જેના ઉપર પાણી છે ધક્કો લગાવી શકતું નથી અથવા એના ધક્કો એટલો ઇનફ નથી કે પાણીની ઉપર એને તરાવી શકે, તો એ વસ્તુ છે પાણી અંદર ડૂબી જાય છે. તો ઉત્પ્લાવકતા કઈ વસ્તુ પર કેટલી લાગી શકે એની ગણતરી કેમ કરી શકાય? તો આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ દ્વારા ગણેલું. ચલો, તો અહીંયા એક પાત્રની અંદર પાણી ભરેલું છે, બરાબર? બે આકૃતિ એની અંદર આપણને આપેલું છે કે હવામાં લટકાવેલ પથ્થરના ટુકડાના વજનને કારણે રબરની દોરીની લંબાઈમાં વધારો થાય છે. મતલબ કે એક રબરની દોરી છે એની નીચે પથ્થર બાંધેલો છે અને જેવો જ પથ્થરને નીચે મૂકવામાં આવે તો આ જે રબર છે એ રબર છે થોડોક મોટો થાય છે. અને બી પથ્થરને પાણીમાં ડૂબાડતા દોરીની લંબાઈના વધારામાં ઘટાડો થાય છે. હવે આ જે રબર છે મોટો થઈ ગયો કેમ કે આ પથ્થર છે ને નીચેની તરફ ખેંચે છે. પણ હવે આ જ પથ્થરને ઉપાડીને આપણે પાણીમાં મૂકશું, પાણીમાં એ નીચે નથી અડતું, બરાબર, વચ્ચે જ ક્યાંક છે, છતાં ઓટોમેટિક આ રબર છે પાછો થોડોક નાનો થઈ જશે. આનો મતલબ શું થયો કે આ જે પાણી છે એ આ પથ્થરને થોડોક ઉપરની તરફ ધક્કો મારે છે, જેથી કારણે આપણા ઉપર હવે બળ ઓછું લાગે છે. આપણે આ જે રબર બાંધેલો છે એ રબર ઉપર પથ્થર છે એટલું બધું વજન આપતું નથી. તો આર્કિમિડીઝે એક સિદ્ધાંત આપેલો કે જ્યારે કોઈ પણ પદાર્થને તરલમાં મતલબ કે કોઈક પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તે ઉપરની તરફ જે બળનો અનુભવ કરે છે તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલના વજન બરાબર હોય છે. તો વિદ્યાર્થીઓ આપણે કઈ રીતે માપી શકીએ કોઈ પદાર્થ પર કેટલું ઉત્પ્લાવક બળ લાગે છે? તો એના માટે આ નિયમ આપેલો છે આર્કિમિડીઝે. તો માની લો કે આ જે કિસ્સો હતો એની અંદર આપણે એક વસ્તુ કરીએ કે આપણે પહેલા છે આ પાત્ર છે એની અંદર આખું પાણી ભરી નાખીએ છીએ એકદમ ફૂલ, અને એની આસપાસ આપણે એક તપેલી રાખીએ છીએ. હવે એની ઉપર આપણે આ પથ્થર મૂકીએ છીએ અંદર. તો ઓબ્વિયસલી કેમ કે પાણી આખું ભરેલું હતું અને હવે પથ્થર તમે નાખશો એટલે પાણી છે બહાર પડવાનું છે. કેટલું પાણી પડશે? તો પથ્થર એની અંદર સમાઈ શકે એટલું પાણી છે બહારની તરફ પડશે. તો આ જે પાણી બહાર પડે છે એ જેટલું પાણી હશે એ પાણીના વજન જેટલું બળ છે એટલો ઉત્પ્લાવક બળ આ પદાર્થ ઉપર લાગતું હશે. આવો નિયમ આપણને આર્કિમિડીઝે આપેલો, જેને આપણે કહીએ છીએ આર્કિમિડીઝનો સિદ્ધાંત. ફરીથી વાંચીએ કે જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે તે ઉપરની તરફ જે બળનો અનુભવ કરે છે તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલના વજન બરાબર હોય છે. મતલબ કે એની અંદર જેટલું પાણી ઓછું થશે અથવા જેટલું પાણીની જગ્યા રોકે છે અથવા જેટલા પ્રવાહીની જગ્યા રોકે છે એ પ્રવાહીના વજન જેટલું બળ છે તેને ઉપરની તરફ લાગશે, જેને આપણે ઉત્પ્લાવક બળ કહીએ છીએ. તો આર્કિમિડીઝનો સિદ્ધાંત ઘણા ઉપયોગી છે. તેને જહાજ તેમજ સબમરીનની રચનામાં તેમજ ડિઝાઇનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. લેક્ટોમીટર જે દૂધના નમૂનાની શુદ્ધતા માપવા વપરાય છે, તો હાઇડ્રોમીટર જે દ્રવ્યની ઘનતા માપવા વપરાય છે, તે પણ આ સિદ્ધાંત ઉપર આધારિત છે.
ચલો ત્યાર પછી છે સાપેક્ષ ઘનતા. તો વિદ્યાર્થીઓ ઘનતા શું છે? તો ઘનતાનું સૂત્ર થશે દળના છેદમાં કદ. એટલા માટે એનો એકમ શું થશે? તો દળના છેદમાં કદ, દળનો એકમ છે કિલોગ્રામ, છેદમાં કદ છે, કદનો એકમ થશે મીટરનો ઘન. એટલે ઘનતાનો એકમ થશે કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. તો દરેક પદાર્થ છે એની અલગ અલગ ઘનતા છે હોય છે. જેમ કે આપણને એક્ઝામ્પલ આપેલા છે. સોનું છે તો સોનાની ઘનતા હોય છે 19,300 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. પાણીની ઘનતા હોય છે 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો આમ અલગ અલગ પદાર્થની જે ઘનતા છે અલગ અલગ હોય છે. ઘણી વખત કોઈ પદાર્થની ઘનતાને પાણીની ઘનતાની સાપેક્ષમાં રજૂ કરવી સુવિધાજનક હોય છે. તો કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા એ પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર છે. તો વિદ્યાર્થીઓ સાપેક્ષ ઘનતા એટલે શું થશે? તો કોઈ પણ પદાર્થની ઘનતા પાણીની સાપેક્ષે કેટલી છે એ જે ગણતરી છે એને કહી શકાય સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા બરાબર કોઈક પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા. સાપેક્ષ ઘનતા છે એનો કોઈ એકમ હોતો નથી, કેમ કે અહીંયા ઉપર પણ એકમ ઘનતા છે, નીચે પણ ઘનતા છે, બંને કેન્સલ થઈ જશે. એટલે સાપેક્ષ ઘનતાનો કોઈ એકમ હોતો નથી. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ 10.7. ચાંદીની સાપેક્ષ ઘનતા 10.8 છે. પાણીની ઘનતા 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. 10³ એટલે 1000, બરાબર, એક જ થશે. તો એસઆઈ પદ્ધતિમાં ચાંદીની ઘનતા કેટલી હશે? આપણે સૂત્ર મૂકશું સાપેક્ષ ઘનતા બરાબર ચાંદીની ઘનતા છેદમાં પાણીની ઘનતા. સાપેક્ષ ઘનતા માટે જેનું ઘનતા જોઈએ છે એ ઉપર આવશે અને નીચે હંમેશા આવશે પાણીની ઘનતા. અંદર આપણે ચાંદીની ઘનતા જોઈએ છે તો પાણીની ઘનતા છે એને આપણે સામે જવા દઈશું, ગુણાકારમાં જશે. હવે કિંમત મૂકશું આપણે. ચાંદીની જે ઘનતા છે એ આપણે પ્રશ્ન આપેલી છે સાપેક્ષ ઘનતા 10.8. પાણીની ઘનતા આપણને ખ્યાલ છે 1000 અથવા તો 10³ આ બંનેનો આપણે ગુણાકાર કરશું એટલે આપણને આન્સર મળી જશે. ચલો આની અંદર સાદુરૂપ આપેલું નથી, બરાબર, પણ ગુણાકાર કરશું આપણે એટલે શું થશે? અહીંયા 10³ એટલે 1000 છે તો આની પાછળ 1000 વડે ગુણાકાર કરશું એટલે 2 0 વધી જશે તો આન્સર આવશે 10,800 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો વિદ્યાર્થીઓ ચલો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. પાઠ્યપુસ્તકમાંથી એક વખત આખો પાઠ છે આપણે વાંચી લેવાનો છે.